ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે શલ્યતંત્રની અંદર અપચી, તેની ડેફિનેશન અને સંપ્રાપ્તિ વિશે માહિતી મેળવી છે. તમ ગ્રંથિભિ તું આમ્લકાસ્તિ એટલે કે આમ્લકાસ્તિ સમાન માત્રે મત્સ્યાંડ જાલ પ્રતિમે તથા અનન્ય વર્ણેરુ અપચય માનમ ચય પ્રકર્ષાદ અપચી વદંતી એટલે કે હનુઅસ્થિ, કક્ષા, અક્ષકાસ્તિ, બાહુ આ બધાની સંધિ છે. હનુઅસ્થિ એટલે આ હનુઅસ્થિ કહેવાય. પછી કક્ષા તો કક્ષા, અક્ષકાસ્તિ અને બાહુ એની સંધિઓમાં અને મન્યા અને ગળામાં રહેલા કફ અને મેદ જ્યારે પ્રકોપ થાય છે ત્યારે શું થાય છે? ત્વચાના વ્રણ સમાન એક ગ્રંથિ ઉત્પન્ન થાય છે કે જે કેવી હોય છે? સ્થિર એટલે કે સ્ટેબલ, વૃત્ત એટલે રાઉન્ડેડ, આયત એટલે કે જે છે ફેલાયેલી હોય, સ્નિગ્ધ હોય અને પીડાયુક્ત હોય, વેદનાયુક્ત હોય, પેઇનફુલ હોય, આમ્લકસ્થી સમાન અને માછલીના ઈંડાના જાળાના આકાર સમાન આ ગ્રંથિઓનો અધિક સંચય થાય એટલે શું થાય? અપચી થાય છે. લક્ષણ શું છે? કંડુ છે, અલ્પરુજા છે, સ્રવંતી એટલે કે ત્યાંથી સ્ત્રાવ નીકળે છે, પ્રભિન્ના સ્રવંતી એટલે કે એનું ભેદન કરીએ તો જ સ્ત્રાવ નીકળે એમ. પછી મેદ કફાભ્યામ એટલે કે મેદ અને કફની પેથોલોજી જોવા મળે છે. એસમ સુદુસ્તર હો વર્ષ ગણાનું બંધી અને 1 વર્ષ પછી શું થઈ જાય છે? સુદુસ્તર. ઓકે. જે અપચી મર્મસ્થાનમાં નથી ત્યાં આગળ અગ્નિકર્મ, લેખન અને ક્ષારનું પ્રતિસારણ કરી શકાય. અગ્નિકર્મ પાર્ષણી એટલે કે એડીથી જે છે 12 અંગુલ ઉપર ઇન્દ્રબસ્તીને બચાવીને ભેદન કરવાનું હોય છે અને મણિબંધ ઉપર 1 અંગુલના સ્તરને 3 રેખા અગ્નિકર્મ બનાવવાની, 1 અંગુલ મણિબંધ. તો આ રીતના જે છે પગની અંદર અથવા અહીંયા જે મણિબંધ છે એની અંદર જે છે 1 અંગુલના અંતરે 3 રેખા જે છે પ્રતિસારણ જે છે આપણે અગ્નિકર્મ કરવાનું છે. 3 રેખા જે છે અગ્નિકર્મથી બનાવવાની છે. અને વમન, શિરોવિરેચન, નશ્ય અવપીડન અને શ્લીપદના ઔષધનો પ્રયોગ જે છે અપચની અંદર કરવામાં આવે છે. તો આ થઈ ગઈ વિગત અપચી વિશેની કે કયા દોષોની અંદર પ્રભુત્વ છે. તો મેદ અને કફનું ક્યાં આગળ જે છે જોવા મળે છે, કયા આકારનું, તો કે એ ખાસ યાદ રાખજો. આમ્લકસ્થી અને માછલીના ઈંડાના જાડાના આકાર સમાન. ઓકે. અને કેવો વ્રણ હોય? ત્વચાના સમાન વ્રણ હોય, સ્થિર, વૃત્ત, આયત, સ્નિગ્ધ અને વેદનાયુક્ત હોય. ઓકે. તો એને અપચી તરીકે ઓળખવામાં આવે છે. ટ્રીટમેન્ટમાં અગ્નિકર્મ મેઇન છે, એ આપણે યાદ રાખીને આગળ વધવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરની મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી. નમસ્કાર.